સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને કચ્છ વિસ્તારમાં કેટલીક જગ્યાએ માવઠું થઈ શકે છે। અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે કમોસમી વરસાદની સંભાવના રહેલી છે। વલસાડ તેમજ નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતા છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં વિવિધ જગ્યાએ 15 થી લઈને 29 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। શિક્ષણ મંત્રીએ છાત્રોને આપ્યું ગીતાનું જ્ઞાન। ગીતા જયંતીના દિવસે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા શ્રીમદ ભગવદ્ ગીતાનો ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે, જેને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ગાંધીનગર ખાતેની શાળામાં બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાનો અમૂલ્ય બોધપાઠ અને નૈતિક મૂલ્યોનું જીવનમાં શું મહત્વ છે તેની માહિતી આપી હતી। આગામી શિક્ષણ સત્રથી બાળકોને હવે શાળામાં ભણાવાશે શ્રીમદ ભગવદ્ ગીતા। ગુજરાતમાં અહીં શરાબ પીવાની છૂટ મળી। ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ખાતે શરાબ પીવાની પરમિશન અપાઈ છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે। અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટેલ્સ કે રેસ્ટોરન્ટ્સમાં લીકરનું સેવન કરી શકશે। અહીં બનશે દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક। રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે। રાજકોટ મનપાની 33 હેક્ટર જગ્યામાં કુલ 30 કરોડના ખર્ચે સફારી પાર્ક બનશે। વર્ષ 2026 સુધીમાં જીપમાં બેસીને લોકો સિંહદર્શન કરી શકશે। આજી ડેમ અને પ્રદ્યુમન પાર્ક જૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકવામાં આવશે। ગીરના જંગલ જેવી આબોહવાને અનુરૂપ અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો। શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે। છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 રૂપિયા પ્રતિ કિલો છે। આ વખતે ખરાબ હવામાનના કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે। વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250 થી 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે। ગિફ્ટ સિટીમાં શરાબની છૂટ બાદ રાજનીતિ। રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપી છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓ ગિફ્ટ સિટીની હોટેલ્સ કે રેસ્ટોરન્ટમાં લીકરનું સેવન કરી શકશે, જેને લઈને વિપક્ષના નેતાઓ ગાંધીના ગુજરાતમાં શરાબની છૂટને યોગ્ય ગણાવતા નથી અને બાપુનું અપમાન ગણાવી રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે। તમે આના વિશે શું કહેશો? કોમેન્ટ કરી જણાવો। ધારાસભ્ય આવ્યા મેદાને। સુરતના વરાહાના એમએલએ કુમાર કાનાણીએ ભેળસેળિયા વેપાર સામે મોરચો માંડ્યો છે। તેમણે કહ્યું કે ભેળસેળયુક્ત સામગ્રી વેચતા તેમજ ઉત્પાદન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહીની જરૂર છે। આવા લોકોને કાયદાનો ડર નથી। સરકારને આ દિશામાં કાયદો બનાવવો જોઈએ। આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે આ બધું થઈ રહ્યું છે। આવા બેફામ લોકો સામે કાર્યવાહી કરાશે। વનરક્ષકની ભરતીને લઈ મોટું અપડેટ। ગુજરાત સરકારે વનરક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડેલ હતી। જાહેરાત અંતર્ગત ભરતી પ્રક્રિયાને લઈ આગામી પરીક્ષાની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી હતી। સદર ભરતી અંતર્ગત પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટથી લેવામાં આવશે। પરિપત્ર અનુસાર આ પરીક્ષા ફેબ્રુઆરી 2024માં યોજાનાર છે। વધુ વિગત માટે ઓફિશિયલ સૂચના તપાસો। આર્થિક પ્રગતિ માટે નિર્ણય। ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર રાજ્યની પ્રગતિ માટે હંમેશા વિચારે છે। આર્થિક પ્રગતિ માટે નિર્ણય લેવાય છે। આવનારા સમયમાં અનેક લોકો બિઝનેસ માટે આવશે। બહારથી આવતી પ્રતિભાઓને સાચવવી જરૂરી બને છે, માટે નિર્ણય લેવાયો છે। આ લોકોને માફક આવે તેવું વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન છે। ગિફ્ટ સિટીમાં બહારથી લોકો આવશે, જેમના જીવનમાં દારૂ મોટે ભાગે વણાયેલો જોવા મળે છે।
મંત્રી અચાનક પહોંચ્યા એસટી ડેપો. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આણંદના નવા એસટી બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. મળેલી ફરિયાદોના આધારે એસટી ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કામમાં બેદરકારી બદલ મેનેજર કમલેશ શ્રીમાળી તેમજ કંટ્રોલર બળવંત ઝાલા સામે કાર્યવાહી થઈ છે. થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી આજ એસટી ડેપોની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમાં રખડતા ઢોર જોવા મળ્યા હતા અને મંત્રીને અડચણરૂપ પણ બન્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ ઘાતક. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી મળી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. ગુજરાતમાં દારૂબંધી છે તો બહેન દીકરીઓ સલામત છે. આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે, જૈનોની તીર્થભૂમિ છે, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે, જેના પર દારૂની છૂટ આઘાતજનક છે. 3 વર્ષથી વધુ નોકરી કરો તો કાયમી થશો. સુરત મનપા સામે સફાઈ કામદારોએ બાયો ચડાવી છે. 10 દિવસથી સફાઈ કામદારો કાયમી નોકરીની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા છે, જેમની વારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા આવ્યા હતા. તેમણે સફાઈ કામદારોની માંગણીને સમર્થન આપતા કહ્યું કે જેઓ 3 વર્ષથી કામ કરે છે તેમનો હક છે કે તેઓને કાયમી કરવામાં આવે. કોંગ્રેસે કામદારોની સમાન કામ સમાન વેતનની માંગને સમર્થન આપતા લડાઈમાં સાથે હોવાનું ચાવડાએ કહ્યું હતું. દીકરીઓને હેરાન કરે છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સંજયસિંહ બનતા રેસલર સાક્ષી મલિકે નિવૃત્તિ જાહેર કરી હતી, જેને લઈ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નિવેદન આપતા કહ્યું કે દેશની દીકરીઓનો પ્રશ્ન છે કે મોદી સરકાર ચૂપ કેમ છે, દેશના રાષ્ટ્રપતિ કે લોકસભા રાજ્યસભાના અધ્યક્ષ કેમ કંઈ બોલતા નથી. તો શું માની લઈએ કે હવે ભારતમાં ડર અને દબદબો જ રહેશે? દીકરીઓને રડાવો, હેરાન કરો અને ઘરે બેસાડો, એ જ બીજેપીનું સૂત્ર છે. 22 જાન્યુઆરી એટલી મહત્વપૂર્ણ જેટલી 15 ઓગસ્ટ 1947 હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપી ચાલી રહ્યું છે. રામલલાના મંદિરમાં 22 જાન્યુઆરીએ પીએમ મોદી હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે અંગે મોટું નિવેદન આપ્યું છે. કહ્યું કે 22 જાન્યુઆરી એટલી મહત્વની છે જેટલી 15 ઓગસ્ટ 1947 હતી, જેટલું કારગિલ પાછું મેળવવાની ખુશી હતી, જેટલું 1931માં 1 લાખ સૈનિકોની નજરબંધી મહત્વની હતી, આ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. નવા વેરિયન્ટ JN1 ના લક્ષણો. હાલ કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ચિંતાનો વિષય બન્યો છે. ઊંચો તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, બંધ નાક, વહેતું નાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો તથા શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો છે. કેટલાક કિસ્સાઓમાં લોકોને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ થઈ છે. જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો અને તપાસ કરાવો. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન. ગેટકોની વિદ્યુત સહાયક ભરતીમાં થયેલ ગેરરીતિ મામલે યુવરાજસિંહ જાડેજાએ વહીવટી તંત્રને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. જાડેજાએ કહ્યું કે ગેટકોના MDને 2 દિવસમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી છે. જે પરીક્ષા યોજાઈ તેમાં વિદ્યાર્થીઓની રત્તીભર પણ ભૂલ નથી, અણઆવડત ધરાવતા અધિકારીઓની ભૂલ છે. જેથી 2 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. શેરબજારનું મોટું કૌભાંડ ઝડપાયું. રાજકોટમાં સનફ્લાવર બ્રોકિંગ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં SBIએ દરોડા પાડ્યા હતા. આ કંપની રાજકોટના ભક્તિનગર વિસ્તાર પાસે આવેલી છે. અહીં નક્કી કરેલી કેટલીક કંપનીઓના 10 રૂપિયા જેટલી કિંમતના શેર 100 રૂપિયા સુધી લઈ જવાતા હતા. SBIએ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની પૂછપરછ કરી હતી. દરમિયાન SBIને અમુક બાબતો જાણવા મળી છે, જેમાં મોટા ખુલાસા હોઈ શકે છે. હવામાનની આગાહીમાં AIનો થશે ઉપયોગ. ભારતીય હવામાન વિભાગની હવામાન આગાહીમાં ચોકસાઈ લાવવા માટે AIનો સહારો લેવાશે. હવામાન વિભાગ AI આધારિત જલવાયુ મોડલ તૈયાર કરી રહ્યું છે. અત્યારે IMD સુપર કમ્પ્યુટરના ગાણિતિક મોડલના આધારે આગાહી કરે છે. AIના ઉપયોગથી ઓછા ખર્ચમાં વધુ સારી આગાહીઓ કરી શકાશે. AI ટેકનોલોજીથી કમોસમી વરસાદ, પૂર અને દુષ્કાળની સાચી આગાહી કરી શકાશે. આ વર્ષે ભારે હવામાનના કારણે લગભગ 3000 લોકોના મોત થયા છે.
સાલારે પહેલા દિવસે રચ્યો ઇતિહાસ। 22 ડિસેમ્બરના રોજ બાહુબલી ફેમ પ્રભાસની સાલાર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેના પહેલા દિવસની કમાણીએ ઇતિહાસ રચ્યો છે। આ ફિલ્મે પહેલા દિવસે જ 95 કરોડ રૂપિયા કમાણી સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે। આ સાથે સાલારે પઠાન, જવાન અને ડંકી જેવી હાઈએસ્ટ ઓપનિંગ ડે ફિલ્મોને પછાડીને પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી આ વર્ષની પહેલી ફિલ્મ બની છે।